मूर्तिर्नमोऽस्तुते। રણજીતભાઈ જી વિહોળનું સ્વાગત શ્રી મંગળદાસભાઈ પટેલ સાહેબ કરશે. સાલ ઓઢાડીને મંગળદાસભાઈ પટેલ સાહેબ. અમેરિકાથી પધાર્યા છે એટલે આપણે એમનું પણ આપી અને એમના પિતાશ્રીના સ્ટાફ સભ્યોની પણ સાથે મુલાકાત કરવા માટે તેઓ છે અમેરિકાથી આવ્યા છે એટલે એમનું પણ આપણે ખાસ સ્વાગત કરીશું. એમના જમાઈ શ્રી ગૌરંગભાઈનું સ્વાગત કિરણભાઈ ડી શાહ કરે. એકાદ વર્ષ પહેલા જોડાયા હતા અને ક્લાર્કમાં હતા પણ છતાં મેં એમને મેનેજરનો હોદ્દો આપેલો ચોથા માળે અનાજમાં કે ગુસ્કો માસ્ટરની ઇન્સ્યોરન્સની તમામ જવાબદારી વિહોળભાઈ સંભાળતા એટલે એમનું ઉપનામ મેનેજર ઇન્સ્યોરન્સ તરીકે અમે ચોથા માળે ઓળખતા. હવે આપણા જે મિત્રોએ સફળતાપૂર્વક 70 વર્ષની ઉંમર પાર કરી છે એમને ભગવાન સારું દીર્ઘાયુ આપે, સારું સ્વાસ્થ્ય આપે
એવી શુભેચ્છા સાથે આવા મિત્રોનું આપણે સાલથી સ્વાગત કરીશું. એટલે નીચે જ રાખીશું એટલે ઉપર આવવાની તકલીફ ના થાય એટલે સ્વાગત આપણે નીચે જ રાખીશું. ઠાકરજીભાઈ એમ પટેલ, ઉર્મિલાબેન ઠાકરજીભાઈ પટેલ, જન્મ તારીખ 1/1/1954. એમનું સ્વાગત ઘનશ્યામભાઈ પટેલ અને નૈનાબેન. બિપિનભાઈજી ભટ્ટ અને હેમાગીનીબેન ભટ્ટ. પાયાના પથ્થર તરીકે ઘણા મિત્રો આજે અંબાલાલનું સ્વાગત થાય
એટલે જે મિત્રો આવતી સાલ માટે સાલના દાતા માટે નામ નોંધાવવા માંગતા હોય એઓ અંબાલાલભાઈને મળી અને પોતાનું નામ નોંધાવે જેથી આવતી સાલના દાતા તરીકે આપણે એમનું સન્માન કરી શકીએ. હવે પ્રોગ્રામ તો અહીંયા પૂરો થાય છે પણ હવે ભાઈ આવતા વર્ષ માટે આમ તો આ વર્ષે મારો ટર્ન હતો પણ વિહોણભાઈ આવી ગયા એટલે મારો ટર્ન આવતા વર્ષ માટે થયો. અંબાલાલભાઈ એવું કહ્યું કે કાલ રાત્રે મને એવું કહ્યું કે આવતી સાલ ગુજકો માસોલ તરફથી પ્રોગ્રામ કરવાનો એટલે તમે રહેવા દો એટલે આપણે રહેવા દઈએ. અત્યારે પાછો નવો પ્રોગ્રામ આવે કે મંગળભાઈ સાહેબનું કે બહુ આગ્રહ છે કે આવતી સાલ મારો પ્રોગ્રામ રાખો એટલે મંગળદાસભાઈ સાહેબના પ્રોગ્રામને આપણે પ્રાયોરિટી આવતી સાલ આપીએ છીએ. પછીના વર્ષે ગુજકો માસોલ પ્રોગ્રામ કરશે તો ગુજકો માસોલ તો નહીં પછી મારો ટર્ન આવશે પછી એ પ્રમાણે એટલે 2 વર્ષ મને પૈસા બચ્યા છે તો વ્યાજની આવક થશે એટલે કેબિનની નહીં માઇકની નજીક. મિત્રો, ભાઈ બહેનો અને વડીલો, મારા દિલની વાતમાં એટલું છે કે હું ગુજકો માસોલમાંથી રિટાયર થયા પહેલાં અમેરિકા ગયો અને ત્યાં વ્યવસ્થિત રીતે સેટ થયો છું અને મારી તબિયત સારી છે. બસ એટલું જ મારે કહેવું છે. વિનંતી કરીશ કે તેઓ પણ આપણને માર્ગદર્શન આપશે. સંચાલન સમિતિના સૌ સભ્યશ્રીઓ, ઉપસ્થિત સૌ મંડળના સભ્યશ્રીઓ અને બહેનો, મેં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દરેકની તંદુરસ્તી સારી રહે એવી ભગવાનને પ્રાર્થના છે. મંડળે મને આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આમંત્રિત કર્યો તે બદલ સંચાલન સમિતિ અને આપ સૌનો હું આભારી છું. મને આભાર વિધિ કરવાની જવાબદારી સોંપી છે તો સૌ પ્રથમ હું કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે જેઓએ આપણને આ બેંકના હોલનો ઉપયોગ કાર્યક્રમ માટે યોજવા માટે મંજૂરી આપી તે માટે મંડળ તેમનો આભાર વ્યક્ત કરે છે. મંડળના કાર્યક્રમના આયોજન અને અમલીકરણમાં જે સભ્યશ્રીઓએ યોગદાન આપ્યું છે તેમના મંડળ આભારી છે. મંડળના આજના કાર્યક્રમના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી રણજીતસિંહ બિહોનો મંડળ હૃદયપૂર્વક આભાર માને છે. મંડળના 70 વર્ષના મોસ્ટ સિનિયર સિટીઝન્સનું મંડળ સાલ ઓરાળી તેમનું સન્માન કરી શુભેચ્છા અને આદર વ્યક્ત કરે છે તેવા સભ્યશ્રીના સાલ ઓરાળનાર દાતાશ્રીઓનું મંડળ આભારી છે. અને જે સભ્યશ્રીઓનું સાલ ઓરાળી સન્માન થયું છે તેમની તંદુરસ્તી સારી રહે એવી મંડળની શુભેચ્છા છે. ખૂબ સુંદર રસોઈ અને નાસ્તા બનાવી ભોજન અને નાસ્તાનો આનંદ મનાવવા બદલ કોન્ટ્રાક્ટર ભાઈનો મંડળ આભારી છે. આજનો કાર્યક્રમનો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરનાર જોશભાઈના હું સ્નેહીઓનું મંડળ આભારી છે. આ કાર્યક્રમના પ્રત્યક્ષ અથવા પરોક્ષ મંડળરૂપ થનાર સેવા આપનાર સૌ સભ્યશ્રીઓનું મંડળ આભારી છે.
આજના કાર્યક્રમમાં મારા ધર્મપત્નીના અવસાનની નોંધ લઈ તેમના પ્રત્યે મૌન પાળવામાં આવ્યું તે શોકાંજલિના રૂપમાં અર્પણ કરી તે બદલ હું મંડળનો ઋણ સ્વીકાર કરું છું. જીવનમાં વર્ષો સુધી સાથ નિભાવી જ્યારે એક અંગ શરીરથી છૂટું પડી જાય ત્યારે આપણે વિકલાંગ થઈ જતા હોઈએ છીએ. એની વેદના અસહ્ય હોય છે. જેને આ પ્રમાણે એક અંગ ગુમાવ્યું છે તેમનું શેષ જીવન એક નવા જીવન તરીકે વ્યતીત થાય છે. ખાસ જે સભ્યશ્રીઓએ 70 વર્ષ થઈ ગયા છે એવા મોટાભાગના સભ્યશ્રીઓ છે તેમને આયુષ્માન કાર્ડ કરાવવા માટે હું સજેસ્ટ કરું છું. કારણ કે મેડિકલ ટ્રીટમેન્ટ હવે મોંઘી થઈ ગઈ છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નરેન્દ્ર મોદીજીએ આ એક કાર્ડ આયુષ્માન કાર્ડ રજૂ કર્યું છે જેમાં 70 વર્ષથી ઉપરની ઉંમરના દરેક સભ્યો કાર્ડ કરાવી દે અને કાર્ડ કરાવવામાં અડધો કલાકથી વધુ લાગતું નથી. એટલે હોસ્પિટલનો 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આપણને રિએમ્બર્સ થાય છે. એટલે જે સભ્યો ઊભો લાયક છે એને આ કાર્ડ અવશ્ય કરાવી દેવું જોઈએ. આ એક મારું સૂચન છે. છેલ્લે કહીશ, કોઈનો સમય બદલાય છે જિંદગી સાથે, તો કોઈની જિંદગી બદલાય છે સમય સાથે. સમય નથી બદલાતો આપણી સાથે, પણ આપણા બદલાય છે સમય સાથે. ખૂબ ખૂબ આભાર સાથે આપીનો. એ સિવાય કોઈ પણ વ્યક્તિઓની વાત કરવી હોય તો આવકારીએ છીએ અને ઉપરના આમાં તકલીફ હોય તો નીચે માઇક પહોંચાડવામાં આવશે. તો જે કોઈ પણ મિત્રો બીજી પોતાની વાત કરવા માંગતા હોય બધાને જોઈને બહુ જ આનંદ થાય છે અને કેટલાક અમારી સાથેના મિત્રો જે અત્યારે નથી, નામ આપું તો મારા ખાસ મિત્ર નાથાભાઈ સાહેબ, વીડી ચૌહાણ સાહેબ, પ્રદ્યુમનભાઈ વ્યાસ અને એવા અમારી સાથેના જે મિત્રો છે એમને સંભાળીને થોડું દુઃખ પણ થાય છે. પણ એવરેજ જુઓ તો એટલો બધો આનંદ આજે થયો કે ના પૂછો વાત. હું ભુજ કોમર્સમાં બહુ નાની ઉંમરે એટલે 27 વર્ષની ઉંમરે હું જોઈન થયો 67માં અને હું 42 વર્ષની ઉંમરે 82માં મેં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી મારા ધંધાના વિકાસ માટે. એ 42 વર્ષે છોડી અને આજે હું 84-85 વર્ષનો થયો. બીજા 42 વર્ષ પણ ભગવાનની એટલી દયા છે કે અત્યાર સુધીની જિંદગીથી એટલો બધો સંતોષ છે કે ના પૂછો વાત. અને હું ઈચ્છું કે દરેકે દરેક એ રીતે આપણે અત્યારે બધું આપણે જાણીએ પેલું પડદા પર બધું પસાર થતું હોય પહેલાંનું બધું એવું બધું યાદ આવે ત્યારે આપણને કોઈ અફસોસ ના થાય એવું મને પોતાને લાગે છે, બધાને લાગે એવું ઈચ્છું છું. બીજું ખાસ વાત તો અત્યારે મને ઈચ્છા થઈ કે હું આવતી સાલ હું સ્પોન્સર કરું પૂરો પ્રોગ્રામ. મેં ભાઈ એમને રિક્વેસ્ટ કરી અંબાલાલભાઈને અને એમની પાસે તો જેમ હમણાં ભાઈએ કહ્યું એમ લાંબુ લિસ્ટ હતું. આવતી સાલ બેંક કરે, ભુજ કોમર્સ કરે, પછી બીજા 2-3 જણાના લિસ્ટમાં હતા. પણ મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ હવે મને 85 વર્ષ થયા અને એકાદ વર્ષમાં જો થઈ જાય તો મને એમ છે કે હું સારી રીતે કરી શકું, પછી મારો બહુ ભરોસો નહીં. ભગવાનની વાત છે. પણ મને એમને મારી વિનંતી માન્ય રાખી અને એમને મને કહ્યું કે હા હું તમારી રજૂઆત કરી અને ગોઠવું છું.
એટલે હું એમનો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને આ મારી વિનંતી માન્ય રાખી અને મને ચાન્સ આપ્યો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ આનંદ થયો. થેન્ક યુ. મંગળભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. એમને જે ભાવનાથી પહેલા સ્પોન્સર કરવાની વાત કરી છે એ આવકારીએ છીએ, પણ ભગવાન એમને 100 વર્ષનું આયુષ્ય આપે અને એના પછીના જે લોકો સ્પોન્સર કરે એમાં હાજર રહે એવી આપણે એવું ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. હવે રણજીતભાઈના દીકરી બીનાબા આ પ્રસંગે આપણી વચ્ચે એમના લાગણી વ્યક્ત કરશે. ફર્સ્ટ ઓફ ઓલ જય શ્રી કૃષ્ણ, જય માતાજી તમને બધાને. બસ મારે 2 વાક્યો કહેવા છે કે થેન્ક યુ. આઈ નો મારું ગુજરાતી ઇંગ્લિશ થોડું મિક્સ હશે, પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય અહીંયા આપ્યો પપ્પાના ફંક્શન માટે. સો થેન્ક યુ સો મચ ફોર ધેટ. બીજી વસ્તુ એ કહેવાની હતી કે ઓલવેઝ તમે બધા અમારી મેમરીઝમાં છો. પપ્પા ઘણી વાર એમ કહેવાનું ગુજકોમાં શોમાં આવું થતું હતું. સો તમે બધા ઓલવેઝ કનેક્ટેડ છો. So there is always memory અને જે તમે બધો સપોર્ટ આપ્યો પપ્પાને ડ્યુરિંગ એમની જે જોબ હતી, રાઈટ? સો ધ સપોર્ટ એન્ડ લવ દેટ યુ ગેવ, થેન્ક યુ અગેન ટુ ઓલ ઓફ યુ. સો બસ એટલું કહેવું હતું. જય શ્રી કૃષ્ણ. બીનાબાનો ખૂબ ખૂબ આભાર અને વિશેષ આભાર. તેઓ અમેરિકાથી તે પધાર્યા છે. ફરી વખત આપણે એમનો વિશેષ આભાર માનવો છે. હવે બીજા કોઈને કોઈ વાત કરવી હોય તો હજી આપણી પાસે ટાઈમ છે અને વાત ના કરવાની હોય તો આપણે એને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. જો કોઈ મિત્રોને કોઈ વાત કરવી હોય. હવે આ ચાંદી પ્રકરણ વાળી વાત અને બધા સભ્યોની ચાંદી થાય એવી કંઈક વાત કરો. સમિતિના સભ્યો, આપ સૌ ગુજકો માસૂલ રિટાયર્ડ મિત્રો અને એમની સાથે પધારેલા બહેનો અને ભાઈઓ, ચાંદી માટે તો ઘણા બધા આપણે 2 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છીએ. એનું સતત પ્રયત્ન ચાલુ જ છે. ત્યાં આગળ ગુજકો માસૂલમાં મેં કીધું છે કે યુનિયનના પ્રમુખ જે શૈલેષભાઈ છે એને વાત કરી છે, પણ એ માનતા નથી. એ કે હું સહી નહીં કરું. જે આપણે કોર્ટમાં પિટિશન કરવાની છે કે પિટિશન કરીશું તો જ આપણે કંઈ કરી શકીશું અને એ પિટિશન યુનિયન કરી શકશે, આપણે વ્યક્તિગત કોઈ કરી શકતા નથી. માટે એમના આપણા યુનિયનના પ્રમુખને વાત કરી છે, એની સાથે સંમત છીએ અને એ બી એક સંમત થયો છે અને કહે છે હું પિટિશન તમે તૈયાર કરાવો, હું સહી કરીને એફિડેવિટ કરાવીશ. અને નરેન્દ્રસિંહ જે આપણે ત્યાં ગાડી અત્યારે હાલ કોર્ટમાં છે વહીવટી મેનેજર, એને બી વાત કરી છે અને એને બી વકીલ સાથે સંપર્ક કરાવી અને એને બી સૂચના આપી છે. એટલે હવે આપણે ટૂંક સમયમાં એની તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને આવતા સંમેલન પહેલાં આપણને કંઈક એનું રિઝલ્ટ મળશે એવી આપણે આશા રાખીએ. તો શાંતિ રાખીને મળશે, કંઈક આવશે કરવું. આપણા પૈસા છે અને તમારા બધાના પૈસા છે, એ પૈસા પાછા મળશે. આપ સૌએ વાત કર્યું છે આખા ફંક્શનમાં સૌથી બધા ઉત્તેજના દિલીપભાઈને આપવાની ચાંદીની વાત થઈ. એટલે આપણે એક અપેક્ષા રાખીએ કે વહેલામાં વહેલી તકે એ જે ચાંદીનો પ્રશ્ન ઉકલી જાય, પણ થોડું કદાચ ડિલે થશે તો આપણને એના ઉત્સાહ રહેશે કે શું થયું જાણવાનું. એટલે કદાચ મોડું થશે, ચાંદીની કિંમત વધવાની છે અને એમાં કઈ નુકસાન નથી અને સમયથી પહેલા કશું મળતું નથી. એ આપણે બધા હવે પિતાનો સાથ બધું જે હોય આપણે યાદ કરી લેવાનું. અને દિલીપભાઈ પ્રજાપતિને આપણે ખૂબ આભાર માનીએ છીએ. અરવિંદભાઈએ અમેરિકા બેઠા વારંવાર મને દિલીપભાઈને ફોન કર્યા કરે છે, પણ આમાં શું ત્રાહિક વ્યક્તિના હાથમાં જે વસ્તુ છે આપણે કોર્ટ મેટર માટે કોર્ટની ફી માટેની બધી તૈયારી બતાવી છે, પણ જેને અપીલ કરવાની એ વ્યક્તિ પોતે સહી કરવા તૈયાર ના થાય ત્યાં સુધી એ વસ્તુ શક્ય બનવા નથી. દિલીપભાઈના પ્રયત્નો છે. આપણે બધા આશા રાખીએ કે ભાઈ ભગવાન એ ભાઈને સદબુદ્ધિ આપે જે બી યુનિયન ચલાવતા હોય અને એમના સભ્યો ચાલુ સભ્યોનું હિત જોવો જે પ્રમાણે રિટાયર્ડ સભ્યોનું હિત પણ ધ્યાનમાં રાખી અને આપણને સહકાર આપે એવી આપણે આજના બધા વતી એમને ખાસ વિનંતી કરીએ છીએ અને એ સમાચાર એમના સુધી પહોંચાડીશું. અરવિંદભાઈનો કાલ રાત્રે પણ ફોન હતો
તેઓ તાજેતરમાં દુઃખદ બનાવના કારણે આવેલા પાછા ગયા છે, એટલે ટૂંક સમયમાં પાછા આવી શક્યા નથી, પણ રાત્રે બધા સાથે એમને ફોન પર વાત કરી અને પ્રોગ્રામને શુભેચ્છા પાડવી છે. એ બદલ આપણે અરવિંદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે પ્રોગ્રામને પૂર્ણાહુતિ તરફ જતા હું ભગવતી પ્રસાદને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. એક આભાર વિધિ તો સાહેબે કરી દીધી છે, પણ જે શેડ્યુલ પ્રોગ્રામ હતો આભાર વિધિ છેલ્લે કરવાનો, એટલે એની ઔપચારિકતા ભગવતીભાઈ પૂરી કરશે. ભગવતી પ્રસાદ પટેલ. મંચસ્થ ઉપસ્થિત રણજીતભાઈ વિહોલ, એમના ફેમિલી મેમ્બર્સ, વરિષ્ઠ સ્ટાફ સભ્યશ્રી જેઓએ પ્રાગટ્ય કર્યું એવું શ્રી સાલના દાતાશ્રીઓ તેમજ કમિટી મેમ્બર્સ અને આજના પ્રસંગે ઉપસ્થિત તમામ ગુજકો માસોલ નિવૃત્ત સ્ટાફ પરિવારના ભાઈઓ અને બહેનો, આજના પ્રસંગે દાતા તરીકે રણજીતભાઈ વિહોલે જે આપણને દાન આપ્યું છે અને આપણા પ્રસંગને જે ખૂબ જ ફલીભૂત કર્યો છે, એમને જે પ્રસંગને ખૂબ જ દીપાવ્યો છે, એમના પરિવારનો અને એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ દીપ પ્રાગટ્યમાં આપણા વરિષ્ઠ સભ્યશ્રીઓ શ્રી વલ્લભદાસ પરીખ, જેવી શાહ સાહેબ, જરુભાઈ સાહેબ, કાર્તિક સુરેશભાઈ તેમજ મંગળદાસભાઈ, આ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજના પ્રસંગે આપણે જે દર સાલ દાતા સાલના મળે છે, એ સાલના દાતાઓમાં જે દાતાઓએ આપણને સહકાર આપ્યો છે, એમાં હું નામ બોલું છું: ઘનશ્યામભાઈ પટેલ, અંબાલાલભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, સુરેશભાઈ રાવલ, ઠાકરસિંહભાઈ પટેલ તેમજ રજનીકાંતસિંહ પટેલનો પણ આપણે આજના પ્રસંગે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. તેમજ જે આપણા ફોટોગ્રાફી અને ફોટોગ્રાફીની સેવા આપી રહ્યા છે ભાઈ અશ્વિનભાઈ જોડે, વિજયભાઈ વિરમગામી, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. તેમજ આજના પ્રસંગે આપણને જે હોલ માટે આપણને જે સેવા આપવા માટે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કે અને મનોજભાઈ સાહેબે આપણને જે સેવા આપી છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ અરવિંદભાઈ ડબલ એ પટેલ અને કોઠારીભાઈ, આ બંને આપણને આ પ્રસંગોમાં ખૂબ જ સેવા આપી રહ્યા છે. તમામ પ્રકારની સેવા કોઈ પણ બાકી હોય તો અરવિંદભાઈ યુએસએથી ફોન કરતા હોય છે અને કોઠારીભાઈ તો હંમેશા કોઈ પણ બાબત માટે તત્પર જ હોય છે. અને કોઠારીભાઈનો, અરવિંદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. અને કોઠારીભાઈનો પણ આભાર આપણે એટલા માટે માનીએ કે તો તમામ પ્રસંગોમાં કોઈ પણ હોય તો એમની જાહેરાત જ હોય છે કે મારી સેવા હું તૈયાર છું. તેમજ એમને જનોઈ અને એમના મકાનના વાસ્તામાં આપણા સમગ્ર સ્ટાફને ભોજન સમારંભમાં આમંત્રણ આપ્યું. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ કમિટીના સભ્યશ્રીઓ અંબાલાલભાઈ તેમજ કિરણભાઈ જે સેવા આપી રહ્યા છે, એ સેવાને આપણે શબ્દોથી ના વર્ણન કરી શકીએ એવી સેવા છે એમની, ખરેખર બંનેની. અને તમામ કમિટીના બીજા તમામ સભ્યોને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમનો તાળીઓના ગણગણાટ એમને આજના નિવૃત્ત કર્મચારીઓના સમારંભમાં તમામ સભ્યો જે બહારગામથી પણ આવી રહ્યા છે તે, અને અહીંથી પણ તબિયતની ગમે તેવી હાલત હોવા છતાં પણ ઘણા સભ્યશ્રીઓ અહીંયા હાજર આપીને આપણા પ્રસંગને દીપાવી રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય
ખૂબ આભાર. હવે આપણે પ્રસંગને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નીચે જમણવારની જે વ્યવસ્થા છે એમાં આપણે બધા હિસ્સો લઈશું. દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે શરૂઆતમાં પહેલું, બીજું, ત્રીજું જે આપણું સંમેલન મળ્યું એમાં ઉત્સાહથી જેટલા સંખ્યા થતી હતી એ હવે થોડી ઘટતી જાય છે. એટલે આપણો જે ઉત્સાહ છે કે ભાઈ હવે તો દર વર્ષે મળીએ જ છે ને, એ વાત ભૂલીને વર્ષમાં એક જ વખત મળીએ છીએ એ વાત યાદ રાખીને વધુમાં વધુ સંખ્યા આપણા મિત્રો હાજર રહે એવી દરેક મિત્રોને વિનંતી છે. બહારગામથી પણ મિત્રો આવે છે એમને પણ વિનંતી કે એમની સાથે જે અત્યાર સુધી ભાગ ના લીધો એવા મિત્રોને ખાસ આગ્રહ કરીને લાવે તો એમને પણ આખી પરિસ્થિતિ તમે વિડીયોમાં જોશો, ફોટોમાં જોશો એ વસ્તુ જુદી છે અને જ્યારે રૂબરૂમાં એકબીજાને મળવાથી જે ઉત્સાહ અને આપણને જોવા મળે છે એ તમને વિડીયોમાં એ લાગણીઓ વ્યક્ત થતી દેખાશે. માટે દરેકને ખાસ વિનંતી છે કે જે મિત્રો હજી સુધી ના આવ્યા હોય એમને એક વખત ફરી તમે લાવો. રહેવા માટેની વ્યવસ્થા આપણા બેંક તરફથી બહુ સરસ કરવામાં આવે છે. એટલે હવે આ પ્રોગ્રામને પૂર્ણ જાહેર કરી અને દરેક મિત્રો નીચે ભોજન રહેશે. પ્રોગ્રામમાં કોઈ પણ ક્ષતિ થઈ ગઈ હોય આયોજનમાં તો એ બદલ હું આપ સૌની ક્ષમા માગું છું. વંદે ભારત, ભારત માતા કી જય.